ઓરલ કેર કેટલી ઇમ્પોર્ટન્ટ છે હ્યુમન લાઈફ? ડેફિનેટલી ઓરલ કેર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્વાસ્થ્ય માટે. ટૂથબ્રશ કેવી રીતના ચૂઝ કરવું? ક્યાંથી વિચાર આવ્યો કે તમારે ડેન્ટલ હાઇજીનિસ્ટ બનવું છે? આપણે જે બેક્ટેરિયા હોય છે એને એ શુગરી એન્વાયરમેન્ટમાં ગ્રો થતા હોય છે. બેસ્ટ એન્વાયરમેન્ટ ફોર ધેમ ઇઝ અ શુગરી એન્વાયરમેન્ટ. લોકો ચા પીધા કે કોફી પીધા પછી પણ બ્રશ કરવાનું કહે છે. Yes, it is not a myth, it is a fact. Chewing tobacco, smoking, vaping, even drinking alcohol, all of these things are main common cause for the bad breathing. તો એમાંથી એને સુધારવા માટે શું કરવું? Change your habit. હેલો ફ્રેન્ડ્સ, રાજ ઇનસાઇડ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મહત્વનો વિષય છે કે હ્યુમન બોડીમાં, હ્યુમન કેરમાં સૌથી મહત્વની વસ્તુ છે ઓરલ કેર. એટલે કે દાંત અને મોઢું માત્ર હસવા માટે કે ભોજન માટે જ નથી, પણ તેની કેર, તેની સાફ સફાઈ પણ બહુ મહત્વની છે. દાંતની સાર સંભાળ કેવી રીતે રાખવી, પેઢાના કોઈ રોગ થાય તો એનાથી બચવા માટે શું કરવું, તેમજ એના ઘરેલું ઉપચાર કે આપણે ડૉક્ટર પાસે ન જઈએ અને ઘરે કોઈ સારવાર કરીએ તો કેવી રીતના થાય, અને આપણી ઓરલ કેરને સુધારવા માટે કેટલાક અસરકારક પગલાઓ છે કે જે કરવાથી આપણે આપણી ઓરલ કેર જાતે અને વ્યવસ્થિત રાખી શકીએ. તો આજના અમારા પોડકાસ્ટમાં હું તમને મળવાનો છું ડૉક્ટર દિશિતા ગિનોયા સાથે, કે જે ઓલરેડી યુએસમાં એઝ અ ડેન્ટલ હાઇજીનિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. કેમ છો ડૉક્ટર? એકદમ ફાઇન. તમે કેમ છો રાજ? બસ એકદમ મજા. તો ડૉક્ટર, અમારા વ્યુઅર્સને તમે એ જણાવો કે ઓરલ કેર કેટલી ઇમ્પોર્ટન્ટ છે હ્યુમન લાઈફમાં? ડેફિનેટલી અમે જ્યારે સ્ટડી કરતા ત્યારે એવું કહેવામાં આવતું કે મોટા ભાગના રોગ મોઢાથી સ્ટાર્ટ થાય છે. આપણે શું ખાઈએ છીએ, કેવું ખાઈએ છીએ, કેટલી માત્રામાં ખાઈએ છીએ, બધું જ ઇન્ક્લુડ કરી અને રોગની શરૂઆત મોઢાથી થતી હોય છે, એવું અમે ભણેલા છીએ. સો ડેફિનેટલી ઓરલ કેર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્વાસ્થ્ય માટે. ડૉક્ટર, તમને ક્યાંથી વિચાર આવ્યો કે તમારે એક ડેન્ટલ હાઇજીનિસ્ટ બનવું છે? કારણ કે ઇન્ડિયાની અંદર જ્યાં સુધી જોવા જઈએ તો ત્યાં ક્યાંય અહીંયા ડેન્ટલ હાઇજીનિસ્ટ એવો કોઈ વર્ડ મેં પર્ટિક્યુલર નથી સાંભળ્યો. અત્યારે હું ડેન્ટલ સ્કૂલમાં એડમિશન લેવા માટેના બધી પ્રિપરેશન કરી રહી છું, જેમાંથી મને જાણ મળી કે ડેન્ટલ હાઇજીનિસ્ટ ઇઝ અ ગુડ સ્કોપ, કે જેથી મને મારી પ્રોફાઇલ છે ઓવરઓલ ડેન્ટલ સ્કૂલમાં એડમિશન લેવા માટેની જે ઇમ્પ્રૂવ થશે, એટલા માટે મેં ડેન્ટલ હાઇજીનિસ્ટની પ્રેક્ટિસ ત્યાં અત્યારે સ્ટાર્ટ કરેલી છે. ત્યાં કેટલો ટાઈમ પ્રેક્ટિસ કરી? ત્યાં મેં એઝ અ ડેન્ટિસ્ટ પ્રેક્ટિસ હજુ નથી કરી, પણ હું 2 વર્ષથી યુનાઇટેડ સ્ટેટ્સમાં છું અને 2 વર્ષથી હું ડેન્ટલ રિલેટેડ ફિલ્ડમાં ડેન્ટલ ઓફિસમાં જ જોબ કરી રહી છું. ડૉક્ટર, મારો પહેલો ક્વેશ્ચન એ છે કે વોટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેઇલી હેબિટ્સ ટુ મેન્ટેન ધ ગુડ ઓરલ હાઇજીન? મતલબ કે આપણી રૂટીન હાઇજીન માટે શું એવી વસ્તુઓ છે જે બહુ મહત્વની છે? એ 3 વસ્તુઓ પર હું ખાસ ભાર આપીશ. દિવસમાં 2 વાર બ્રશ કરવું, સ્પેશિયલી એટ નાઇટ, ફ્લોસ અને માઉથ વોશ યુઝ કરીને ગાર્ગલ્સ કરવું. બ્રશ દિવસમાં તમે કીધું કે 2 વાર કરો, પણ ઘણા લોકો એવું સજેસ્ટ કરતા હોય છે કે તમે દિવસમાં જેટલી વાર ભોજન લ્યો, મતલબ કે 3 વાર એઝ અ હ્યુમન બિંગ આપણે ભોજન કરતા હોય અથવા તો કંઈક સમથિંગ, તો 3 વાર કરવાનું કહે છે, અથવા તો અમુક લોકો ચા પીધા કે કોફી પીધા પછી પણ બ્રશ કરવાનું કહે છે. તો અકોર્ડિંગ ટુ મી, હું સચ એવી રીતે કન્ટિન્યુઅસલી જમ્યા પછી બ્રશ કરવાનું એડવાઇઝ નથી કરતી. ડેફિનેટલી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રાતે બ્રશ કરવું જોઈએ, એકદમ પ્રોપરલી, થોડોલી ડીપ ક્લિનિંગ આપણે જે કહી શકાય. કેટલો ટાઈમ માટે? ઓકે, તો એ 1 મિનિટ. હવે દાંત, આપણું જે બ્રશ હોય છે એના બ્રિસલ્સ જે હોય છે એ એક ટાઈમ પર 3 દાંત ઓલમોસ્ટ કવર કરતા હોય છે. પાછળના દાંત જોઈએ તો 3, આગળના દાંત જોઈએ તો 4, એવી રીતે ડિપેન્ડ્સ અપોન કે તમારી બ્રિસલ સાઇઝ કેટલી છે. એટલે તમારે 1 મિનિટ સુધી એવું કહેવામાં આવે છે કે પેઢાથી દાંત તરફ, મતલબ ઉપરથી નીચે કે નીચેથી ઉપર? નીચે નહીં, ઉપરથી નીચે. આપણું પેઢું જે ગુલાબી પિંક કલરનું જે પેઢું હોય છે, પેઢાથી દાંત તરફ ઉપરથી નીચે, ઉપરના દાંત માટે, નીચેના દાંત માટે નીચેથી ઉપર.
એવી રીતે બ્રશ કરવું જોઈએ. અને પ્લસ યુઝ્યુઅલી આપણને એવી હેબિટ હોય છે કે બહારની તરફ જ આપણે બ્રશ કરતા હોઈએ છીએ, તો આઈ વુડ એડવાઇઝ કે અંદર તાળવામાં, જીભવાળી બાજુ અને પ્લસ આપણી જે ચાવવાની સરફેસ છે બધી જ સરફેસ ક્લીન કરવી. ઓકે, ટૂથબ્રશ કેવી રીતના ચૂઝ કરવું? ટૂથબ્રશ કારણ કે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ઘણા લોકો દાંતણ ચાવતા હોય છે, ઘણા લોકો માર્કેટમાં મળતું હોય છે એ લે છે. એમાં પણ ઘણા બધા આવે છે કે એક બાયોડિગ્રેડેબલ, મતલબ કે આખું વાંસમાંથી ને એમાંથી જ બનાવેલું આવે છે, એ કે પછી પ્લાસ્ટિકનું જે માર્કેટમાં નોર્મલી મળે છે? It definitely depends upon the what you can afford. તમારાથી શું અફોર્ડ થઈ શકે છે. બટ ટૂથબ્રશ કરતાં બી એના બ્રિસલ્સ કેટલા સોફ્ટ છે એના પર ડિપેન્ડ છે. અને એના બ્રિસલ્સ હાર્ડ ના હોવા જોઈએ. બ્રિસલ્સ હાર્ડ હોય અને ઉપરથી તમે પ્રેશર આપતા હોય બ્રશિંગ ટાઈમે, તો એનાથી દાંતનું જે ઉપરનું ઇનેમલ લેયર જે કહેવામાં આવે છે એ એવું માનવામાં આવે છે કે હાડકા કરતાં બી મજબૂત હોય છે. તો તમારી બ્રશિંગના ફોર્સ ઉપર, બ્રિસલ્સ ઉપરથી એ લેયર બી ઘસાઈ જવાની શક્યતા રહે છે. એટલે આઈ વુડ રાધર એડવાઇઝ યુ ટુ યુઝ અ સોફ્ટ બ્રિસલ ટૂથબ્રશ દેન યુઝિંગ અ હાર્ડ વન. ડૉક્ટર, મારા સિસ્ટર હમણાં ફોરેનથી આવ્યા તો એને ઇલેક્ટ્રિક ટૂથબ્રશ વાપરવાનું ચાલુ કર્યું. તો આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ કેટલા હાઇજેનિક અને કેટલા યુઝ્યુઅલ છે? Electric toothbrush is really helpful to keep your oral cavity clean, but India it is really expensive. તો અહીંયા it is not something that everyone can afford it. અગર જો હાથેથી તમે સારું એવું હાઇજીન મેન્ટેન કરી શકતા હોય તો ઇલેક્ટ્રિકની એઝ સચ રિક્વાયરમેન્ટ નથી. અને ઇલેક્ટ્રિક ટૂથબ્રશ યુઝ્યુઅલી જ્યારે ફર્સ્ટ ડિઝાઇન કરવામાં આવ્યા ત્યારે લખવા આપણે જે કહીએ કે એ બધા પેશન્ટ છે જે લોકો ફોર્સફુલી ક્લીન નથી કરી શકતા એ પેશન્ટ માટે ડિઝાઇન કરવામાં આવેલા હતા. બટ ધીરે ધીરે એ જનરલ પબ્લિકમાં બી યુઝફુલ થવા લાગ્યા છે. બીજી એક સૌથી મહત્વની વસ્તુ કે ફ્લોસિંગ્સ એ બહુ મહત્વના છે અને બહુ અઘરા છે, તો આનો શું રસ્તો? ડેફિનેટલી ફ્લોસિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ફ્લોસિંગ પહેલાં તો હું એ કવર કરવા માંગીશ કે ફ્લોસિંગ શા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણા જે દાંત હોય છે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ફ્લોસિંગ છે એટલે ઉલ ઉતારવી. નહીં, નો, ફ્લોસિંગ ઇઝ ડેફિનેટલી નોટ ઉલ ઉતારવી. ઘણા લોકોને નથી ખ્યાલ હોતો કે ફ્લોસિંગ એટલે શું. તો એ શું છે? ઓકે, ફ્લોસિંગ હું પહેલા શા માટે કરીએ છીએ એ કહીશ અને ફ્લોસ કયા ટાઈપના હોય છે એ હું પછી કવર કરીશ. તો આપણું એક હોય છે બ્રશિંગ, રાઈટ? બ્રશ આપણે બહારની સરફેસ ઉપર કરતા હોઈએ છીએ. હવે આપણા બધા દાંત આવી રીતે એકબીજા સાથે ટચમાં હોય છે. હવે બે દાંતની વચ્ચે જે જમવાનું ફસાય છે એ આપણા ટૂથના બ્રિસલ્સ જઈને ક્લીન નથી કરી શકતા. એટલે તમે મેડિકલ સ્ટોર પર જઈને એવું કહો કે મને ફ્લોસ થ્રેડ આપો, તો એ એક થ્રેડ હોય છે પતલો એવો, જે આપણે કેવું દોરો કહેવાય એ ટાઈપનો મેડિકલ થ્રેડ હોય છે. એને આપણે બે દાંતની વચ્ચે હું કપ યુઝ કરી શકું એક્સપ્લેન કરવા માટે? તો લેટ્સ સે કે આ બંને કપ છે અને ઇફ આ થ્રેડ આપણે કરીએ તો એ આખું બે દાંતની વચ્ચે જઈ અને અહીંયા જે ફૂડ લોજમેન્ટ થયેલું હોય છે એ ક્લીન કરી નાખે છે. એના માટે આપણે ફ્લોસ વધારે યુઝ કરતા હોઈએ છીએ. અને એ સૌથી મહત્વના શું કામ? આઈ ટોલ્ડ યુ કે બે દાંતની વચ્ચે બ્રશ નથી પહોંચી શકતું, તો ત્યાં જે ફૂડ લોજમેન્ટ થાય છે એનાથી કેવિટી થતી હોય છે. તો એ કેવિટીને રોકવા માટે અને એ ફૂડ જે સ્ટક થયેલું છે એ નીકાળવા માટે ફ્લોસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે કીધું કે બ્રશ કર્યા પછી ફ્લોસ કરવું અને ફ્લોસ કર્યા પછી માઉથ વોશ. યસ. તો માઉથ વોશ કેવું લેવું જોઈએ કે જે રૂટીનમાં હેલ્પફુલ થઈ શકે? માઉથ વોશ ઇઝ સમથિંગ કે તમે તમારા ડેન્ટલ. હા, અને બીજું કે સાથે એ પણ ઘણા લોકોને નથી ખબર હોતી કે માઉથ વોશના બેનિફિટ્સ શું. રાઈટ. માઉથ વોશ મોસ્ટલી તો આપણે કેવું કે મોઢામાંથી ગંદી વાસ આવતી હોય એ બધું હોય એમાં આપણે વધારે માઉથ વોશ બે ટાઈપના હોય છે. એક આપણે જે ડેઇલી યુઝ કરી શકીએ અને એક મેડિકેટેડ હોય છે. મેડિકેટેડ જે હોય છે એ ડેફિનેટલી તમારા ડેન્ટિસ્ટને સલાહ લઈ અને પછી તમારે યુઝ કરવું જોઈએ. હવે ડેઇલી માઉથ વોશની વાત કરીએ તો
હેક્ઝિડિન કરીને એક આવે છે જે તમે ડેઈલી યુઝ કરી શકો છો, બટ સ્ટીલ આઈ વુડ એડવાઇઝ કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ ફર્સ્ટ એન્ડ ધેન યુઝ ઇટ. બીજું કે આપણે દિવસ દરમિયાન ઘણું બધું કંઈક કચડ ચાવતા જ હોઈએ છીએ, તો એ જે ડાયટ છે એ કેટલું ઓરલ કેરને નુકસાન કરે, કે સતત ચાવતું રહેવું કે કંઈક ખાતું રહેવું? એ ખૂબ જ નુકસાનકારક છે. તમે જેટલી વાર તમારા મોઢામાં પાણી સિવાયની કોઈ વસ્તુઓ નાખો છો એટલે તમારા મોઢાનું જે એન્વાયરમેન્ટ છે એ તમે બેલેન્સ હોય છે, રાઈટ? બેલેન્સમાંથી તમે એસિડિક તરફ લઈ જાઓ છો. હવે એસિડ આપણને ખબર જ હોય છે કે એસિડ હાર્મફુલ હોય છે ઓરલ કે લાઈક બધી જ વસ્તુ માટે. સેમ આપણા ઓરલ કેવિટીના ઇનેમલ પડ માટે બી એસિડિક એન્વાયરમેન્ટ હાર્મફુલ રહે છે. એટલા માટે બને એટલું લાઈક ગો વિથ ધ નેચર, આઈ વુડ ઓલવેઝ સે. હવે આપણે છીએ તો 5-7 વાર ડિપેન્ડ્સ અપોન એવરીવન ખાતા હોઈએ છીએ અથવા ચા કોફી. યસ, હવે આપણે એનિમલ્સને જોઈએ તો ધે ડોન્ટ ડુ દેટ. એ લોકો ખાલી 3 જ વાર ખાય છે દિવસમાં, તો ધેટ ઇઝ એડવાઇઝેબલ. એટલે કન્ટિન્યુઅસલી થોડા ઇન્ટરવાલે ખાવું પીવું ઇઝ નોટ ગુડ ફોર યોર ઓરલ કેર. બીજું કે એવા કયા ફૂડ છે કે જે દાંત અથવા તો ઓરલ કેર માટે હેલ્પફુલ છે એવું ફૂડ, અને એવી કઈ વસ્તુ છે કે જે દાંત માટે કે ઓરલ કેર માટે નુકસાનકારક છે સૌથી વધારે? આઈ એમ સે પર્ટિક્યુલર અબાઉટ ફૂડ. યસ, સો હું પહેલાં હાનિકારક ફૂડની વાત કરીશ. હાનિકારક ફૂડમાં સ્ટીકી, શુગરી એન્ડ ચ્યુઈ ફૂડ છે એ થોડા હાનિકારક હોય છે. સ્ટીકી ફૂડ જે હોય છે એ દાંતની સરફેસ ઉપર સ્ટીક થઈ જાય છે, અને પ્લસ શુગરી ફૂડ બી એ દાંતનું જે સૌથી ફર્સ્ટ લેયર છે ઇનેમલ એના પર સ્ટીક થાય છે, અને આ બંને એન્વાયરમેન્ટ બેક્ટેરિયા અક્યુમ્યુલેટ કરે છે, યાની કે બેક્ટેરિયાને ત્યાં ગ્રો થવા દે છે, જેનાથી કેરીસ અને ઘણા ખરા કેસીસમાં પેઢાની બીમારી જેને આપણે પાયોરિયા બી કહીએ છીએ એ બી થતી હોય છે. એ બહુ કોમન શબ્દ થઈ ગયો છે આજકાલ, કારણ કે મોટાભાગના લોકોને જોવા મળે છે. તો રાઈટ. બીજું પાયોરિયામાં એવું પણ હોય કે પાયોરિયાના કારણે ક્યારેક મોઢામાં વાસ આવવી કે એવું થાય? ડેફિનેટલી પાયોરિયા ઇઝ ધ મેઇન કોઝ ઓફ બેડ બ્રીથિંગ. એના સિવાય બી ઘણા કોઝિસ છે, જેમ કે આપણા સૌરાષ્ટ્રમાં કે ખાસ કરીને ગુજરાતમાં કે ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો ચ્યુઇંગ ટોબેકો, સ્મોકિંગ, વેપિંગ, ઇવન ડ્રિંકિંગ આલ્કોહોલ, all of these things are main common cause for the bad breathing. તો એમાંથી એને સુધારવા માટે શું કરવું? Change your habit. Stop smoking, stop having tobacco, stop drinking. બીજું દાંતની વાત આપણે કરી ઓરલ કેરમાં, પેઢાની વાત કરી, વોટ અબાઉટ ટંગ, મતલબ કે જીભનું શું? Tongue is also very important. It plays an important role in oral cavity maintaining of health. હવે ટંગની ઉપર જે કોટિંગ હોય છે એમાં બી એ સરફેસ રફ હોય છે, તો એમાં બી બેક્ટેરિયા અક્યુમ્યુલેટ ગ્રો થવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે ડેફિનેટલી ટંગને આપણે ક્લીન કરતા રહેવી જોઈએ. એ કેવી રીતે કરવું, કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. ટંગ ક્લીનર આપણું જે હોય છે, એક તો ટંગ ક્લીનર આપણે યુઝ્યુઅલી જેને આપણે કોમન ભાષામાં ઉલ્લિયું કહીએ છીએ એ, અને પ્લસ તમે જે ડેઈલી માઉથ વોશ યુઝ કરો એનાથી બી તમારું ટંગની સરફેસ ક્લીન રહે. કારણ કે ઘણા લોકોને ઉલ ઉતારવી નથી ગમતી, તો એ ટાઈમે માઉથ વોશનો યુઝ કરી શકાય. એટલે ઓલ્ટરનેટિવ નથી, ઉલનું ઓલ્ટરનેટિવ માઉથ વોશ નથી. તમને ઉલ ઉતારવી ના ફાવતી હોય તો એવું કરી શકાય કે 2 દિવસે કે 3 દિવસે કે અકોર્ડિંગ ટુ યોર કન્વિનિયન્સ તમે ઉતારી શકો છો, અગર દરરોજ ના થઈ શકે તો. પણ આઈડિયલી ઉલ બી ઉતારવી જોઈએ ને માઉથ વોશ બી યુઝ કરવું જોઈએ. ડૉક્ટર, આની સાથે સાથે આપણે થોડીક બીજી વાતો પણ કરીએ કે તમને યુએસ જઈને ડેન્ટલ હાઇજિનિસ્ટ બનવાનું તમારા માટે કેવી રીતના શક્ય બન્યું? હું ત્યાં મારી પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફમાં થોડી સ્ટ્રગલ કરી રહી હતી સ્ટાર્ટિંગના દિવસોમાં, અને પછી મને મારા ફ્રેન્ડ્સ કે આપણા જે બી કરિયરના જે બી લોકો સાથે આપણે વાતચીત કરતા હોય એ લોકો થ્રુ મને ઓપ્શન જાણવા મળ્યો કે ત્યાં હાઇજિનિસ્ટની બી હું જોબ કરી શકું છું. એટલે મેં ધીરે ધીરે મારી બધી એક્ઝામ્સ ક્લિયર કરી, અને મારું હજી હાઇજિનિસ્ટનું લાઇસન્સ ગઈકાલે જ આવેલું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. તો હવે હું એઝ અ હાઇજિનિસ્ટ ત્યાં જોબ સ્ટાર્ટ કરવા.
ઇન્ડિયામાં હાઇજિનિસ્ટનો ઓપ્શન નથી. અહીંયા આપણે ઓલમોસ્ટ ડેન્ટિસ્ટ દેટ્સ ઇટ, અને એમની ક્લિનિકમાં કામ કરતા એસોસિએટ ડેન્ટિસ્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેન્ટિસ્ટ છે, એમની નીચે ડેન્ટલ હાઇજિનિસ્ટ છે, અને એમના નીચે ડેન્ટલ અસિસ્ટન્ટ છે. તો ડૉક્ટર, બીજી એક વસ્તુ કે ભાઈ ખાસ કરીને જે નાના બાળકો છે એને ડેન્ટિસ્ટ સાથે પહેલી વાર વિઝિટ ક્યારે કઈ એજમાં કરાવે છે? કારણ કે ઘણા લોકો એવું સમજે છે કે બાળકોને ડેન્ટિસ્ટની જરૂર નથી પડતી, રાઈટ. કારણ કે અધરવાઇઝ કોઈનો દાંત તૂટે અથવા તો ટૂથ ફેરી જેવી પેલી સ્ટોરીઝ છે, કાલ્પનિક વાર્તાઓ, યસ, ત્યારે પછી એ ક્યારેક કદાચ બાળકોને ખ્યાલ આવે છે કે ડેન્ટિસ્ટ જેવું છે, પણ અથવા તો ડેન્ટિસ્ટ હોય છે, તો ડેન્ટિસ્ટને સાથે બાળકોને ક્યારે મળવા જોઈએ રાધર દેન ડિસીઝ, યસ. રોગ સિવાય? બાળકોની પહેલી વારની ડેન્ટિસ્ટ સાથેની વિઝિટ વેન દે આર 6 months ઓલ્ડ, જ્યારે બાળક 6 મહિનાનું હોય છે ત્યારે થવું જોઈએ. આઈડિયલી 6 મહિના પર આપણા બાળકોમાં પહેલા દાંત દેખાવાનું કે આવવાનું શરૂ થતું હોય છે. અને જો તમે 6 મહિને લઈ જવા માટે કમ્ફર્ટેબલ ના હોય તો જ્યારે બી બાળકના મોઢામાં પહેલો દાંત આવે ત્યારે તમારે એમને ડેન્ટિસ્ટ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા જોઈએ. હા, ઘણા બધા બાળકો ડેન્ટિસ્ટને મળવાથી બીતા હોય, તો આવા સમયે પેરેન્ટ્સને શું થયું? કારણ કે ઘણા બધા પેરેન્ટ્સને ખબર નથી હોતી. જેમ તમે કીધું કે 6 મહિનાનું બાળક થાય ત્યારે એમને ડેન્ટિસ્ટ જોડે મળવું જોઈએ કે જેથી એના આખું અંદરનું ચોખ્ખું કે અંદરનું સ્ટ્રક્ચર પેરેન્ટ્સ પણ જાણી શકે. પણ પેરેન્ટ્સની સાથોસાથ જો બાળક ડરતું હોય તો એને તો શું કરવું? પહેલી વાત તો ચલો, તમે બાળકને નાનપણથી જ ડેન્ટિસ્ટ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવો છો એટલે એ મોટું થઈને ડરવાના એના ચાન્સીસ ઓછા છે. બિકોઝ એમને ખબર છે કે એવરી 6 મંથ મારે અહીંયા જવાનું છે અને મારે એમને જોવાના છે, એટલે મેન્ટલી એ લોકો પ્રિપેર થઈ જતા હોય છે. અને અધર ધેન ધેટ, કે તમે જ્યારે ડેન્ટિસ્ટની વિઝિટ કરતા હોવ છો એઝ અ પેરેન્ટ્સ, ત્યારે તમે તમારા બાળકને સાથે લઈ જઈ શકો છો અને તમે એમના રોલ મોડેલ બની શકો છો. રોલ મોડેલ ઇઝ સમથિંગ કે હું મારી ડેન્ટલ ચેર પર બેસીને હું મારી ટ્રીટમેન્ટ કરાવતી હોઉં, એ મારું બાળક જોવે અને એમાંથી એવું શીખે કે ઓકે, નહીં, ધીસ ઇઝ નોર્મલ, આમાં ડરવા જેવું કશું નથી. અને બીજું કે બાળકોની જ વાત ચાલે છે અને 6 મહિનાનું તમે કીધું કે જ્યારે બાળકને પહેલા શરૂઆતના દાંત આવતા હોય તો એ જે બાળકો છે એનું બ્રશિંગ ક્યારથી ચાલુ કરવું જોઈએ, કઈ ઉંમરથી? કારણ કે ઘણા પેરેન્ટ્સને નથી ખબર હોતી. બ્રશિંગ કરતા બી હું પહેલા એ કવર કરવા માંગીશ કે બાળકના દાંત સફાઈ ક્યારથી ચાલુ, બ્રશ યુઝ કરવા કરતા એમના દાંતની સફાઈ ક્યારથી સ્ટાર્ટ મારો એક્ઝેક્ટ સવાલ આ જ હતો કે બાળકોના દાંતની સફાઈ ક્યારથી કરવી યસ. જોઈએ? એઝ આઈ ટોલ્ડ યુ કે પહેલો દાંત દેખાય એવું તુરંત, અને સ્પેશિયલી હું જે ઇન્ફન્ટ છે, ઇન્ફન્ટ મતલબ કે જે બાળકો બ્રેસ્ટ ફીડિંગ કરે છે, તાજા જન્મેલા છે, એ લોકોને સ્પેશિયલી જે લોકો નાઇટ ટાઈમમાં બ્રેસ્ટ ફીડિંગ કરે છે એ મધરને હું એવી સલાહ આપીશ કે કોટનનું કે મલમલનું કપડું ભીનું કરી અને જે બી દાંત તમારા બાળકના મોઢામાં દેખાતા હોય એને સરફેસ પર એને લૂછી નાખવાનું, વાઇપ કરી નાખવાનું. અને પછી એમના બધા દાંત આવી જાય ને થોડું બાળકમાં બી હેન્ડ ગ્રીપ ને બધું આવી જાય એટલે તમે એમને બ્રશ ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો. બટ એમને એમના પર નહીં છોડો કે ઓકે મારું બાળક 1.5 વર્ષનું છે ને એણે બ્રશ કરી લીધું, નહીં. એકવાર એમને જાતે બ્રશ કરવા દો અને ત્યાર પછી બી તમે બી એમનો બ્રશ કરી આપો. યસ. ઓકે, પેરેન્ટ્સ પોતાના બાળકોમાં જે ટૂથ કેવિટી છે એને રોકવા માટે શું કરી શકાય? કારણ કે આજકાલ બધા યંગસ્ટર્સમાં ખાસ કરીને નાના બાળકોમાં એ વસ્તુ સૌથી વધારે જોવા મળે છે કે ટૂથ કેવિટીઝના ઇશ્યુઝ બહુ વધારે છે. રાઈટ. ટૂથ કેવિટીઝ પ્રિવેન્ટ કરવા માટે તો મેં જેમ પહેલાં કહેલું કે મધરે કે ફાધરે બાળકની ઓરલ કેવિટી ક્લીન રાખવી જોઈએ. બાળક બ્રશ કરે પછી પોતે બી બ્રશ કરી આપવું જોઈએ. અધર દેન ધેટ, કંટ્રોલ ઓન ચોકલેટ્સ, વેફર્સ, લાઈક એ બધા ફૂડ જે શુગરી છે, સ્ટીકી છે, જંક ફૂડ છે, એ બધા પર કંટ્રોલ કરો. અને સ્પેશિયલી રાતે તમારા બાળકને સરખી રીતે બ્રશ કરાવો, કેમ કે કોઈ બાળક એટલું હોતું નથી કે સવારે ઉઠીને સારી રીતે એમને બ્રશ કરવાની ઈચ્છા હોય, રાઈટ? એટલે તમારે રાતે એમને સારું એવું બ્રશ કરીને જો તમે એમને સુવડાવો તો ઇટ ગોઝ લોંગ વે.
ઓકે, અને કોઈ સ્પેશિયલ કેર હોય છે બાળકો માટે કે જે અ, ખાસ કરીને પેલા બ્રેસીસ અથવા તો ઓર્થોડોનિક્સ ડિવાઇસીસ માટે? યસ, સ્પેશિયલ કેરમાં તો આપણે એવું એડવાઇસ કરી શકાય કે બ્રશ બ્રેકેટ્સ કહીએ આપણે, ઓર્થોડોન્ટિક જે ટ્રીટમેન્ટ હોય છે એને બ્રેકેટ્સ કહેતા હોઈએ છીએ. તો એ બ્રેકેટ્સની વચ્ચે આપણું જે નોર્મલ બ્રશ છે એ ક્લીન નથી કરી શકતું સરખી રીતે, એટલે એના માટે ડિફરન્ટ પ્રોક્ઝા બ્રશિસ અને ફ્લોસીસ આવે છે જેનાથી તમે ક્લીન કરી શકો. અધર દેન દેટ વોટર પીક આવે છે. એ વોટર એટલું ફોર્સથી તમારા ઓરલ કેવિટીમાં કરે કે તમારા બે દાંત વચ્ચે જે બી જમવાનું ફસાણું હોય યા તો બ્રેસીસ વચ્ચે ફસાણું હોય એ બધું નીકાળી દે. તો આ બધી સ્પેશિયલ કેર જે છે એ આઈ વુડ એડવાઇઝ કે જેમને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ચાલે છે. રોજ શક્ય છે? યસ, રોજ શક્ય છે. કે બે દાંત વચ્ચેથી એકદમ ફોર્સથી પાણી પાસ કરવું? યસ. પહેલી વાર આપણે યુઝ લેટ્સ સે કે આપણે ક્યારે યુઝ નથી કર્યું અને પહેલી વાર યુઝ કરીએ છીએ તો થોડી તકલીફ પડશે, થોડુંક બ્લીડિંગ થશે, બટ એ ટાઈમ સાથે તમારું નોર્મલ થઈ જશે. બીજું કે પેરેન્ટ્સ ઘણીવાર બહુ કોમન મિસ્ટેક કરતા હોય છે કે બાળકોના ઓરલ કેરના બરાબર, એવી એ શું છે અને એમાંથી શું ધ્યાન રાખવું? આ તમારો એકદમ ફેવરિટ ક્વેશ્ચન્સ છે. સૌથી મેઇન મિસ્ટેક છે એ કે બાળકના દાંત સડી ગયા છે તો હવે આ દુધિયા દાંત જ છે ને પડી જવાના છે, આની કોઈ જ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી. આ જે મેન્ટાલિટી છે એ ખૂબ જ હાનિકારક છે. તમારા બાળકના જે દુધિયા દાંત સડી ગયેલા છે એની નીચે એના પરમનન્ટ દાંત જે નવા ઉગવાના હોય છે એ એની નીચે જ હોય છે. રાઈટ, થેન્ક યુ રાજ. એટલે એવું થાય છે કે એ જે ઇન્ફેક્શન છે એ પરમનન્ટ દાંતમાં લાગે છે અને એના લીધે જે ઇનેમલનું જે લેયર હોય છે એ બી વીક આવે છે. એટલે એવું થાય કે એમના જે પરમનન્ટ ટીથ આવવાના છે એ બી ફ્યુચરમાં એમાં કેવિટી લાગવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે આ તો મારો ખૂબ જ ફેવરિટ કે એમ કહું કે મારો પ્રિય કન્સેપ્ટ છે અવેરનેસ માટેનો, કે ભાઈ બાળકોમાં શું અવેરનેસ કરવી જોઈએ, પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ. તો આ એક મેન્ટાલિટી તો સૌથી પહેલાં મૂકી દેવી જોઈએ કે દુધિયા દાંત છે તો કોઈ જ ટ્રીટમેન્ટની જરૂર નથી. નહીં, ડેફિનેટલી દુધિયા દાંત છે એટલે તમારે વધારે ધ્યાન રાખવાનું છે અને એની ટ્રીટમેન્ટની વધારે જરૂર છે. આ તો થયું બાળકોની ઓરલ કેર, પણ ઘણા લોકોમાં એવી મિથ પણ હોય છે કે સુગર જે છે એ કેવિટીઝ માટે સૌથી મોટો રોલ ભજવે છે. યસ, ઇટ ઇઝ નોટ અ મિથ, ઇટ ઇઝ અ ફેક્ટ. રિયલી? યસ, શુગર હોય છે એ તમારા દાંત ઉપર સ્ટીક થતું હોય છે અને જે બેક્ટેરિયા હોય છે એને એ શુગરી એન્વાયરમેન્ટમાં ગ્રો થતા હોય છે. બેસ્ટ એન્વાયરમેન્ટ ફોર ધેમ ઇઝ અ શુગરી એન્વાયરમેન્ટ. એટલે ડેફિનેટલી ગળ્યું અથવા તો શુગરી ફૂડ એ કેવિટીઝ ડેફિનેટલી કરે છે. સુગરી ફૂડની સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે બબલ ગમ્સ. ઘણા લોકો એવું કહે છે કે બબલ ગમ્સ દાંત ચોખ્ખા કરવા માટે હેલ્પફુલ થાય. સવારે ઉઠીને ઘણીવાર ક્યારેક મારા ઘણા બધા મિત્રો છે કે જે ક્યારેક કંઈ ના મળે, સવારના બારે ક્યાંક ટૂરમાં ને એમાં હોય તો એ સવારે ઉઠીને બ્રશ ના હોય ક્યારેક સાથે, તો પછી એ મોઢામાં ચ્યુઇંગમ ચાવી લે અને એમ કે ભાઈ દાંત ક્લીન થઈ ગયા છે અને મોઢામાંથી વાસ પણ નહીં આવે. તો આ કેટલું સાચું અને યોગ્ય દાંત માટે? એ ડેફિનેટલી દાંત ક્લીન કરવામાં તો બિલકુલ હેલ્પ નથી કરતું, પણ તમે જેમ કીધું કે મોઢામાંથી વાસ ન આવે તો યસ, દે હેવ અ ફ્લેવર ઇન ઇટ, કે ચલો મિન્ટ ફ્લેવર છે કે સ્ટ્રોબેરી ફ્લેવર છે, એટલે તમારા મોઢાની જે બદબુ છે એ હાઈડ કરી દે અને લાઈક વાસ ના આવવા દે. પણ આ બ્રશને રિપ્લેસ નથી કરતું. મતલબ કે કોઈ પણ સંજોગોમાં સવારે બ્રશ કરવું ફરજિયાત. સવારે અને આઈ વુડ સે રાતે પણ બ્રશ કરવું સૌથી જરૂરિયાત છે. સવારે કદાચ તમે સરખું થોડુંક નહીં કરો તો બી ચાલશે, પણ રાતે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે રાતે આપણે જમીને મોટા ભાગે સૂઈ જતા હોઈએ છીએ. અથવા તો ઇન્ડિયામાં મીઠાઈ ખાવાનો રિવાજ છે જમ્યા પછી. યસ, અને એ બધું જે શુગર જે દાંતમાં સ્ટીક થાય છે કે શુગર જે તમારી ઓરલ કેવિટીમાં છેલ્લે રહી છે, તમે આખી રાત તમારા મોઢામાં પાણી બી નથી પીવાના. રાઈટ, ઓલું થ્રુ આઉટ ધ ડે કે ચલો તમે પાણી પીધું કે એવી રીતે થોડું થોડું ક્લીન રહેતું હોય છે. હવે રાતે પાણી નથી પીવાના, કશું જ નહીં, એટલે બેક્ટેરિયાને જે જોઈએ છે એ મળી ગયું, એટલે એ એન્વાયરમેન્ટમાં બેક્ટેરિયા ખૂબ જ ગ્રો થતા હોય છે. હજી એક મીથ એવું છે કે પેલી વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ આવે છે માર્કેટમાં,
કેટલી ઇફેક્ટિવ કે માર્કેટિંગ ગિમિક? I would say કે always consult your dentist because એમાં બધા અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે જે ઘણીવાર એટલા યુઝફુલ નથી હોતા, અને આ બધી જે એસ્થેટિક ટ્રીટમેન્ટ છે એ તમે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરીને પછી કરો તો વેલ એન્ડ ગુડ. તો જે માર્કેટમાં રેડીમેડ ટૂથપેસ્ટ આવે છે ટીથ વ્હાઇટનિંગ માટે, એ યુઝ કરવી કે ના કરવી? કારણ કે ઘણા લોકો ડેન્ટિસ્ટને પૂછવા નથી જતા. આજે અમુક લોકો એવા પણ છે કે જે માર્કેટમાં ગયા અને કોઈ મોલમાં કે ત્યાં ક્યાંય જોવે છે કે આમાં ડિસ્કાઉન્ટ વધારે મળે છે તો એ ત્યાંથી પરચેસ કરી લે. એવા લોકો માટે હું એ જ કહીશ કે તમારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરો, કેમ કે આપણે જોઈએ છીએ કે બધી જ દવા બધા જ લોકોને નથી લાગુ પડતી. સેમ વે તમારી ઓરલ કેવિટી માટે કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને કઈ લાગુ પડશે એ ડેન્ટિસ્ટ સિવાય તમને કોઈ ના કહી શકે. ડૉક્ટર, આની હારે હારે વચ્ચે મને બીજો એક સવાલ પણ સૂઝ્યો કે બ્રશિંગ, કે બ્રશ કરતી વખતે ઘણી વખત મોઢામાંથી લોહી પડવું, ઇટ ઇઝ અ સિરિયસ થિંગ્સ કે એ નોર્મલ છે? વન્સ અ વાઇલ તમારા મોઢામાંથી ક્યારેક લાઈક અઠવાડિયામાં એકવાર કે મહિને એકવાર ક્યારેક લોહી નીકળે તો એવું થાય કે તમે બ્રશ થોડું રફલી કર્યું એટલા માટે નીકળી ગયું. પણ જો એ દરરોજ થતું હોય તો ધેટ મીન્સ કે તમારે પાયોરિયાની બીમારી હોઈ શકે, અને બીજા બી ઘણા કારણો હોઈ શકે જેમાં પેઢા ફૂલી જવા કે ગમ ડિઝીઝ આપણે જે કહીએ એ બધા. એટલે દરરોજ જો આ થતું હોય તો ઇટ ઇઝ ડેફિનેટલી હાનિકારક. જો ઘણા લોકો દાંતનો દુખાવો હોય ત્યારે લવિંગ કે તજ જેવા જે ગરમ ઓઇલ છે તો એનું તેલ દાંત ઉપર ઘસવાનું, કે આ કેટલું યોગ્ય છે? આ વસ્તુ હું મારા ડેન્ટલ સ્ટડીમાં મેં સ્ટડી ક્યારેય નથી કરેલું એટલા માટે આઈ વુડ નોટ એડવાઇઝ, કેમ કે અમારી જે થિયોરેટિકલી આપણે જે કહીએ જઈએ તો એમાં મેં આ કશી કોઈ જગ્યાએ ભણેલું નથી, એટલે આઈ વુડ નોટ એડવાઇઝ ટુ ડુ દેટ. અને બીજું કે હ્યુમન જીન્સ કે જેનેસિસ એ ઓરલ કેર માટે કે ઓરલ સ્ટ્રક્ચર માટે કેટલા જવાબદાર? ખૂબ જ જવાબદાર છે. એમાં સૌથી આપણે કોમન જોવા જઈએ કે હેરિડિટરી જે આપણે કહીએ તો એ છે વાંકાચૂકા દાંત. વાંકાચૂકા દાંત હોવા એ એવું હોય કે મમ્મીને યા તો પપ્પાને યા તો બંનેને વાંકાચૂકા દાંત હોય તો એમના બાળકમાં વાંકાચૂકા દાંત આવવાની શક્યતા ખૂબ છે, વધી જતી હોય છે. તો એ નેચરલી કંઈ કરી શકાય? કારણ કે બ્રેસીસ ફિટ કર્યા વગર, કારણ કે જ્યારથી 6 મહિનાનું કે વર્ષ દિવસનું બાળક હોય ત્યારથી ડેન્ટિસ્ટને તો ખ્યાલ આવી જાય, તો એના માટે કંઈ ટ્રીટમેન્ટ નાનપણથી? જો એવું થતું હોય છે કે 6 મહિનાનું બાળક હોય ત્યારે ખ્યાલ ના આવે, પણ બાળકમાં બધા જ દાંત આવી જાય પછી એક આઈડિયા આવી શકે કે આ બાળકને આગળ જતા બ્રેસીસની કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની જરૂર પડશે કે નહીં. અને જરૂર એમાં બી બે રીઝન હોય છે. એક તો તમારા દાંતનું સ્ટ્રક્ચર કેવું છે અને પ્લસ તમારું હાડકાનું સ્ટ્રક્ચર કેવું છે. બંનેમાંથી એકનો બી રેશિયો ઉપર નીચે હોય એટલે તમને વાંકાચૂકા દાંત થવાની શક્યતા વધી જતી હોય છે. હવે જો હાડકાનું હોય તો આપણે અર્લી સ્ટેજમાં કે એમનો ગ્રોથ કરાવી શકીએ છીએ અને એ અટકાવી શકીએ છીએ. વાંકાચૂકા દાંત મીન્સ કે તમારા દાંતનું પ્લેસમેન્ટ જ આડા અવળું છે, એટલે એને સીધું કરવા માટે તમારે ઈધર બ્રેસીસ યા તો ડિપેન્ડ્સ અપોન કે તમને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે, બ્રેસીસની છે કે તમારું જે હાડકું છે એને એક્સપેન્ડ કરવાની જરૂર છે, એ પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તમે કીધું કે ભાઈ બાળક નાનું હોય 1 વર્ષનું કે 2 વર્ષનું ત્યારે ખ્યાલ ના આવે, પણ બધા દાંત આવે પછી, તો શું એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ એમાં કરી શકાય ખરા? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કારણ કે અત્યારે ઘણી બધી ટેકનોલોજીના ક્ષેત્રમાં બહુ બધા ડેવલપમેન્ટ્સ આવ્યા છે, તો એઆઈથી ને ડાયાબિટીસ કે બીજા ડિસીઝ જાણી શકાય, તો એનો ઉપયોગ શું ડેન્ટલ કેરમાં કે ઓરલ કેર માટે કરી શકાય? ડેન્ટલ કેરમાં તો એવું થતું હોય છે કે ઓર્થોડોન્ટિસ્ટને તમે બતાવો એટલે આઈડિયા આવી જતો હોય છે યુઝ્યુઅલી, એટલે એટલું ડીપમાં જવાની જરૂરત નથી હોતી. અને એઆઈ કરતાં બી લાઈક તમે આપણે આખા જડબાનો એક્સરે આપણે જે કહીએ
એ બી અમે કરાવતા હોઈએ છીએ અને અમારું બધું મેઝરમેન્ટ્સ થ્રુ અમે આઈડિયા લગાવી શકતા હોઈએ છીએ કે આ બાળકને ફ્યુચરમાં વાંકા ચૂકા દાંત આવી શકશે કે નહીં, આવશે કે નહીં. ડૉક્ટર, એક વસ્તુ એ પણ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ ટેકનોલોજી હરેક ક્ષેત્રે વધતી જાય છે દિવસે દિવસે. મેડિકલમાં તો એ દિવસે ને દિવસે એ લેવલે પહોંચી છે કે હ્યુમન બોડીને હ્યુમન ટ્રાન્સપ્લાન્ટ બી થાય છે હવે. તો ડેન્ટલની અંદર શું છે નવું? Definitely, technology, especially dental technology is a continuously rewarding field. તો આજે આપણે ટ્રીટમેન્ટથી લઈ ડાયગ્નોસિસથી લઈ અને ટ્રીટમેન્ટ સુધી, ડાયગ્નોસિસ એટલે કે આપણને ખબર પડવી કે કઈ બીમારી, કે સડો છે કે નથી, કે વાંકા ચૂકા દાંત છે કે નથી, ત્યાંથી લઈને એની ટ્રીટમેન્ટ શું છે એ બધું જ કવર અપ થતું હોય છે. એટલે ઇટ ઇઝ ડેફિનેટલી અ રિવોર્ડિંગ ફિલ્ડ. અને સાથે સાથે આ ડેન્ટિસ્ટ્રી એટલે એવું જ કહેવામાં આવે છે કે ડેન્ટલ પ્લસ આર્ટ બંને થઈને ડેન્ટિસ્ટ્રી બનતું હોય છે. એટલે શું ઓલો આજકાલ એક ટ્રેન્ડ ચાલતો હતો નવરાત્રીમાં કે દાંતમાં ડાયમંડ બેસાડવું એ પણ ડેન્ટિસ્ટ્રી જ છે. હા, દેટ ઇઝ આર્ટ. એટલે ડેન્ટિસ્ટ્રીમાં કવર થઈ ગયું ને એવી રીતે. યા, એટલે ઇટ ઇઝ ડેફિનેટલી અ કમ્પ્લીટલી રિવોર્ડિંગ ફિલ્ડ. અને પ્લસ આજકાલના લોકો બી નવું નવું માંગતા હોય છે. એટલે ડેન્ટિસ્ટ બી પોતાના સેલ્ફને દે કીપ અપડેટિંગ દેર સેલ્ફ કે ચલો કોઈ કોર્સ છે કે આ કે તે કરીને. એટલે હમણાં તો ડેન્ટલ ક્લિનિકમાં બી બધી ફેસિલિટી વધારે અવેલેબલ થતી જતી હોય છે. એક ક્વેશ્ચન છે કે ડીપ ક્લિનિંગ અને ડેન્ટલ ક્લિનિંગ આ બે વચ્ચે શું ફેર છે? કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ડીપ ક્લિનિંગ એક્ઝેક્ટ કેવી રીતના હોય અને ડીપ ક્લિનિંગ માટે ડૉક્ટર પાસે જવું પડે કે પછી જાતે કરી શકાય, અને ડેન્ટલ ક્લિનિંગ શું છે? ડેન્ટલ ક્લિનિંગ એટલે આપણે ક્લિનિંગ ઇઝ આપણે જોઈએ લેટ્સ સે કે આપણું ગુજરાતનું સૌરાષ્ટ્રનું જે એક્ઝામ્પલ આપું તો લોકો તમાકુ ખાતા હોય, રાઈટ? હવે લગ્ન આવે એટલે કે દાંત સાફ કરાવી આવીએ, ધેટ ઇઝ ડેન્ટલ ક્લિનિંગ. સૌરાષ્ટ્રનો મેજર ઇશ્યુ છે. યસ. અને ડીપ ક્લિનિંગની વાત કરું તો પાયોરિયા કે પેઢાની બીમારી, એમાં એવું થતું હોય છે કે તમારું જે હાડકાનું લેવલ છે એ નીચે ઉતરતું જતું હોય છે. એટલે તમારા દાંતની સરફેસ અને ગમ્સની વચ્ચે બેક્ટેરિયા જમા થતા હોય છે જેને પાયોરિયાની બીમારી કરતા હોય છે. એ તમે જાતે ના કરી શકો ક્લીન. એ તમારે ડેફિનેટલી ડેન્ટિસ્ટ પાસે જ કરાવવું પડે. એમનું સ્પેશિયલાઇઝેશન કરેલા ડેન્ટિસ્ટને પેરિયોડોન્ટિસ્ટ કહેવાતા હોય છે. એ જનરલ ડેન્ટિસ્ટ બી એ નથી કરી શકતા હોય છે ડિપેન્ડિંગ અપોન ધ સ્કિલ. બટ પેરિયોડોન્ટિસ્ટને હું વધારે પ્રિફર કરું કે એ આપને ક્લિનિંગ કરી આપે. અને ડેન્ટલ ક્લિનિંગ કહીએ તો દર 6 મહિને તમારા દાંત, આપણે જે આ સ્ટેઇન તમે જે રિમૂવ કરાવવા જતા હો છો, તમાકુના સ્ટેઇન હોય છે કે ક્ષારી જામી જતી હોય છે, એ તમે જે રિમૂવ કરો એ તમે દર 6 મહિને કરાવો તો દેટ ઇઝ ડેન્ટલ ક્લિનિંગ. એ તમારી ઉપર સુપરફિશિયલ જ થતી હોય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ક્યારે કરાવવા જોઈએ? કારણ કે ઘણા લોકો તમે જેમ કીધું કે મેરેજ પહેલા ડેન્ટલ ક્લિનિંગ હોય, એવી રીતના ઘણા લોકો બિફોર મેરેજ કે ભાઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવતા હોય છે. તો એ શું છે આખું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે દાંતમાં આપણે એક બહુ કોમન છે કે દાંત પાડી દીધો કે એક્સટ્રેક્શન, જે અમે અમારી ટર્મિનોલોજીમાં કહેતા હોઈએ છીએ. હવે તમે કોઈ બી દાંતને પાડો એટલે ત્યાં જગ્યા થઈ જતી હોય છે. એ જગ્યાના લીધે એમની આગળ પાછળના દાંત કે ઉપરનો દાંત નીચે ઉતરી જવો, આગળ પાછળના દાંત એ ખાડામાં વળી જવા, એટલે એના લીધે એ ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એ ખોરવાઈ જતું હોય છે. એટલે એ સ્પેસ બચાવવા માટે, અને પ્લસ તમારી પાસે દાંત ના હોય તો તમે ચાવી નથી શકવાના, એટલે એ દાંતને રિપ્લેસ કરવા માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ, જે તમારા દાંત જેવું જ વર્ક કરતું હોય છે. અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્યારે નખાવા જોઈએ તો ઇટ ડિપેન્ડ્સ કે તમારા બોનનું સ્ટ્રક્ચર કેવું છે, તમારું હાડકું કેવું છે. હાડકું મજબૂત છે, નબળું છે, તમારા હાડકામાં રહી શકે એમ છે, નથી, ઇન્ફેક્શન છે કે નથી, એ બધું ડેન્ટિસ્ટ પાસેથી તમને જાણવા મળતું હોય છે. અને
બીજું કે બાળકોમાં ક્યારેય ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના નખાવા જોઈએ. એમનો એક ગ્રોથ પૂરો થઈ જાય પછી જ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એડવાઇઝેબલ છે. જ્યાં સુધી બાળકનો ગ્રોથ થતો હોય ત્યાં સુધી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના ના નખાવા જોઈએ. વિનર્સ છે, પછી વ્હાઇટ ટીથનિંગ છે, એ જે કોસ્મેટિક પ્રોસિજર છે એ કેટલી રિસ્કી છે અને કેટલી એ બેનિફિશિયલ છે? ડેન્ટલ વ્હાઇટનિંગનું વાત કરું તો વ્હાઇટનિંગ ઇઝ સમથિંગ યુ કેન નોટ ડુ એટ હોમ. એના જે કેમિકલ્સ કે ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય છે એ અંડર ઓબ્ઝર્વેશનમાં જ તે યુઝ કરવાના હોય છે. તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે તમે ડેન્ટિસ્ટ પાસે ટીથ વ્હાઇટનિંગ કરાવો. અને વિનિયર્સમાં કેવું હોય છે કે આપણું જે ઇનેમલનું લેયર હોય છે એ એકદમ પતલું એવું એને ઘસી કાઢવામાં આવે છે અને એના ઉપર પતલું એવું લેયર લગાવવામાં આવે છે. એના માટેના બી અલગ અલગ કેમિકલ્સ હોય છે. બટ વિનિયર ઇઝ સમથિંગ કે એસ્થેટિકલી તમારું એસ્થેટિક્સ ઇમ્પ્રૂવ કરે છે. આપણે જેમ અત્યારે જોઈએ તો બધા સેલિબ્રિટીઝની એકદમ આમ ફાઇન દાંત હોય ને સ્માઇલ હોય ને, તો એ વિનિયર્સ થ્રુ એ લોકો ઘણા ખરા કરાવતા હોય છે. અને બધા મોસ્ટલી વિનિયર્સ લોકો પ્રિફર કરતા હોય છે. અને અત્યારે તો એવી બી ટેકનોલોજી છે, તમે જેમ ટેકનોલોજીની વાત કરી, તો તમારે વિનિયર્સ તમે વિચાર્યું કે ચલો તમારે વિનિયર્સ કરાવવા છે અને ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ તો અત્યારે તમારા દાંતની શું કન્ડિશન છે અને વિનિયર્સ પછી તમારા દાંત કેવા દેખાશે એ બંનેનો તમને ઓન ધ સ્પોટ ડિફરન્સ બતાવી દેતા હોય છે. બીજું કે થોડા દિવસ પહેલા કેબીસીમાં અમિતાભ બચ્ચન પણ કહેતા હતા કે ડેન્ટિસ્ટ પાસે જવામાં બીક લાગે, કારણ કે લાંબી ચેર પર સુવડાવી દે અને મોઢામાં કંઈક ભાતના મશીન મૂકે અને અવાજ આવે, તો ઘણા લોકોને જે ડેન્ટિસ્ટ પાસે જવામાં બીક લાગતી હોય, તો આનું શું, તમે શું કહેશો આના માટે? ડર એટલા માટે છે કેમ કે તમે સજાગ છો ડેન્ટલ ચેર ઉપર. હવે હું એવું કહું કે અમારા ડેન્ટલ ફિલ્ડમાં બી એનેસ્થેશિયા એટલે ટોપી સૂંઘાડવી, જે આપણો બહુ કોમન શબ્દ છે, એ અવેલેબલ છે. પણ એટલું હવે તમારે એક દાંતની ટ્રીટમેન્ટ કરાવી હોય તો એ અમે નથી સમજતા કે તમને બેહોશ કરવા જોઈએ, એટલું ઇમ્પોર્ટન્ટ નથી સમજતા. આરામથી અમે ડેન્ટલ ચેર ઉપર તમને ટ્રીટ કરી શકીએ છીએ. એટલે બીક તમને મશીનનો કે એ વસ્તુનો નથી લાગતો. બીક એ છે કે તમે સજાગ છો, તમને બધી ખબર છે કે આજુબાજુમાં શું થાય છે, એટલા માટે બીક લાગતી હોય છે. બટ યુઝ્યુઅલી આટલું ડરાવનું ફિલ્ડ ડેન્ટિસ્ટ્રી નથી. તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ તો એ લોકો યુઝ્યુઅલી કામ હોય છે ને તમને સારી રીતે હેન્ડલ કરતા હોય છે. અને એના સિવાય બી ઘણા ખરા સ્ટ્રેસફુલ તમારી ટ્રીટમેન્ટ પહેલાં બી ઘણા ખરા સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ, આમ તમારું સ્ટ્રેસ ઓછું થાય એવું બી થોડું ઘણું મસ્તી મજાક છે કે યોગા છે કે એવું બી હવે ઘણીવાર આવતું હોય છે. ત્યાં તો યુએસમાં તો એનિમલ થેરાપી બી ચાલે છે. ડેન્ટલ ક્લિનિકમાં એ લોકોના મતલબ કે એનિમલ્સ માટે આખું ડેન્ટલ ક્લિનિક? એ તો અલગ જ છે, વેટરન્સ, એને વેટરન ડેન્ટિસ્ટ્રી કહેવાય. પણ તમે ક્લિનિકમાં જાઓ તો ઘણીવાર એ લોકોના જે પેટ્સ હોય એની સાથે તમે રમો તો તમારું સ્ટ્રેસ થોડું ઓછું થઈ જાય, એ ટાઈપનું. ડૉક્ટર, તમે એક વાત કરી એમાં સૌથી એક મહત્વની વાત, તમે જે વાત કરી એમાં સૌથી મહત્વની એક વાત છે કે આજકાલ ઘણા બધા લોકોને મોઢે કોમન વર્ડ સાંભળવા મળે છે કે રૂટ કેનાલ કરાવવું. રાઈટ. તો એ શું છે અને એ શા માટે જરૂરી છે? કારણ કે ઘણા થોડા દિવસ પહેલાં જ મારા એક મિત્રના વાઈફ, અમે લોકો મળ્યા અને એ વાત કરતા હતા કે આજે ડૉક્ટર પાસે ગઈ, આ છે તે છે અને રૂટ કેનાલ કરાવ્યું. તો બીજા એક સાથે લેડીઝ હતા, એમણે કીધું કે ભાઈ આ તો ખોટું કરી નાખ્યું. તો રૂટ કેનાલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને કેવી રીતે કામ કરે? રૂટ કેનાલ કઈ કન્ડિશનમાં કરવાનું આવતું હોય છે? તો આપણે યુઝ્યુઅલી એવું થાય કે દાંતમાં થોડો ઘણો સડો હોય તો આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ કે મારું ચાલે છે, કે જેમ કે ખાવાનું ફસાતું હોય દેટ મીન્સ કે ત્યાં સડો છે યા તો જગ્યા થઈ ગઈ છે તમારા બે દાંત વચ્ચે. એટલે આપણે કેવું કે જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ચલાવીએ. વિથ ટાઈમ એ સડો તમારો વધતો જતો હોય છે. જે દાંતના 3 લેયર હોય છે, ઇનેમલ, એની અંદર ડેન્ટિન, એની અંદર સિમેન્ટ, એની નીચે સિમેન્ટમ અને એની અંદર પલ્પ હોય છે.
હવે એ સડો તમારો પલ્પ સુધી પહોંચી જાય, પલ્પની અંદર બધી નસો હોય છે અલગ અલગ, ત્યાં સુધી પહોંચી જાય એટલે તમને એક્સ્ટ્રીમ પેઇન થતું હોય છે. અને ત્યાં સુધી પછી પહોંચી ગયો સડો પછી એને રિવર્સ કરવાનો કોઈ ઓપ્શન નથી. હાવેવર કે તમારો સડો સ્ટાર્ટ થયો હોય અને જો તમે ડેન્ટિસ્ટને બતાવી દીધો હોય તો તમારે રૂટ કેનાલ સુધી ના જવું પડે. અલગ અલગ એ બધી દાંતના કલરની જ સિમેન્ટ ને બધું આવતું હોય છે જે અમે એમાં ફિલ કરી દઈએ છીએ, એટલે રૂટ કેનાલ્સના સ્ટેજ સુધી તમારે નથી જવું પડતું. પણ તમારો સડો જો ખૂબ ડીપ જતો રહ્યો હોય તો રૂટ કેનાલ સિવાય કોઈ ઓપ્શન નથી. એમાં અમે જે દાંતનો સડો છે એ નીકાળીએ છીએ, નસ હોય છે એ નીકાળી અને સાફ કરતા હોઈએ છીએ અને એની અંદર આર્ટિફિશિયલ નસ મૂકતા હોઈએ છીએ અને પછી એના ઉપર કવર કરવાનું થતું હોય છે. અને તમે જેમ વાત કરી કે પેલા બીજા બેને કીધું કે આ જરૂરી નહોતું, તો આઈડિયલી એક્સરે વગર કોઈ વ્યક્તિ ના કહી શકે કે રૂટ કેનાલ જરૂર છે કે નથી. અને બાળકોની વાત થઈ કે 6 મહિને કે વર્ષે એકવાર, મોસ્ટ પ્રોબેબલી 6 મહિને ડેન્ટલ વિઝિટ બાળકોના કિસ્સામાં થવી જોઈએ. ના, એવરી 6 મંથ ખાલી બાળકો નહીં, હું એવું એડવાઇસ કરીશ કે એવરી જે સ્પેસિફિકલી એ લોકો જે લોકો ટોબેકોની ને બધી હેબિટ હોય છે, કેમ કે એ લોકોમાં કેન્સર થવાના ચાન્સીસ વધારે થતા હોય છે, તો 3 થી 4 મહિને. અને તમે તમારું નોર્મલ રૂટીન હોય તો એવરી 6 મંથ્સ બધા બાળકો કે એડલ્ટ કે એલ્ડર પીપલ કે બધાએ જ એવરી 6 મંથ્સ ડેન્ટિસ્ટની વિઝિટ કરવી જોઈએ. ગમ ડિસીઝના મતલબ કે જે મસૂડા અથવા તો પેઢાના જે ડિસીઝ હોય જોવા મળે, તો એની અર્લી વોર્નિંગ સ્ટેજીસ શું હોય કોઈનામાં બી? અર્લી વોર્નિંગ સ્ટેજીસ કે તમારું બેડ બ્રીથિંગ સ્ટાર્ટ થવું, મોઢામાંથી વાસ આવે. બીજો એક એના સાથે જ લાગતો ઓળખતો સવાલ છે કે ઓરલ હેલ્થ એ ઓવરઓલ ફિઝિકલ બોડીને કેટલી અફેક્ટ કરે, અને ખાસ કરીને હાર્ટ ડિસીઝ કે ડાયાબિટીસના જે પેશન્ટ હોય એના મામલામાં એ કેવી રીતના અસર કરે? ડેફિનેટલી આ બી મારો ખૂબ જ ફેવરિટ ક્વેશ્ચન છે. હવે કેટલીક સ્પેસિફિક કન્ડિશન છે જે મોઢાની બીમારી સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે, અને કોમન કન્ડિશનની હું અત્યારે વાત કરું તો ધેટ ઇઝ ડાયાબિટીસ. ઘણીવાર એવું થતું હોય છે કે ડાયાબિટીસ જે પર્સનને હોય એનું ડિટેક્શન ડેન્ટલ ચેરમાં થતું હોય છે કે એ લોકો આવે અને અમે એમની સફાઈ કરીએ કે એમની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તો એમના મોઢામાંથી એટલી વાસ આવતી હોય છે કે એટલું બ્લીડિંગ થતું હોય છે, તો અમે એમને એમ કહીએ કે એકવાર તમે ડાયાબિટીસનો ટેસ્ટ રિપોર્ટ કરાવી જુઓ, અને પછી એ પર્સનમાં ડાયાબિટીસ ડિટેક્ટ થતું હોય છે. એટલે આ એક સીધું કોરિલેશન છે. સેમ ડાયાબિટીક પેશન્ટને પાયોરિયાની બીમારી, પેઢાની બીમારી થવી ઇઝ વેરી કોમન. એટલે ઇટ ઇઝ વાઇસા વર્સા કે તમારું પાયોરિયાની બીમારી છે એમાંથી ડાયાબિટીસ બી ડિટેક્ટ થઈ શકતું હોય છે, અને ડાયાબિટીસમાંથી બી તમને પાયોરિયાની બીમારી થઈ શકતી હોય છે. મતલબ કે ડાયાબિટીસના પેશન્ટ છે ઓરલ કેર સૌથી વધારે મહત્વની છે. એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એ આપણે એમ કહીએ કે આઈ કેન નોટ સ્ટ્રેસ ઇનફ કે ડાયાબિટીસના જે પેશન્ટ છે એ લોકોએ તો ખૂબ જ જરૂરી છે કે એવરી 6 મંથ્સ ડેન્ટિસ્ટની વિઝિટ કરે અને એમનું જે મોઢાનું, કેમ કે ડાયાબિટીસ ઇઝ શુગરની બીમારી, રાઈટ, કે તમારા બોડીમાં જ શુગરનું લેવલ વધારે છે એટલે તમારા ઓરલ કેવિટીમાં બી વધવાનું જ છે. એટલે તમને આ તમારા હાડકા ગળવા એ બધી જે વસ્તુ છે એ વધારે થવાની છે ડાયાબિટીક પેશન્ટમાં. કે ડૉક્ટર તમે વાત કરી કે સ્ટ્રેસના કારણે, તો સ્ટ્રેસના કારણે વ્યક્તિની ઓરલ કેર ઉપર કોઈ અસર પડે ખરા? યસ, ડેફિનેટલી. સ્ટ્રેસના લીધે એવું થતું હોય છે કે દાંત કચડવા એ બધી જે હેબિટ હોય છે, તમે સૂતા હોય ત્યારે બી ફોર્સફુલી દાંત કચડતા હો છો, એ બધું હોય છે. એ બધી ઇફેક્ટના લીધે તમારા દાંત ઘણીવાર શાર્પ થઈ જતા હોય છે અને એના લીધે તમારા ગમ્સ પર બી સ્ટ્રેસ આવતું હોય છે. તો ઘણીવાર એક્સ્ટ્રીમ કેસીસમાં એવું જોવા મળતું હોય છે કે તમારા જે ગમ્સ છે એ બી થોડા નીચે ઉતરી જતા હોય છે. બીજું કે પેઢાની જે સેન્સિટિવિટી લોકોમાં જોવા મળે છે, તો એનું મેઇન કારણ શું?
પેઢાની સેન્સિટિવિટી નથી હોતી, દાંતની સેન્સિટિવિટી હોય છે. Yes, કારણ કે ઘણા લોકોને નથી ખબર હોતી હમ. કે દાંતની સેન્સિટિવિટી કે પેઢાની, કારણ કે જેમ મને જ નથી ખબર, અત્યારે તમે જેમ કીધું એવી રીતે છે. તો એ દાંતની સેન્સિટિવિટી કેવી રીતના હોય અને એ કેવી રીતે અસર કરે? એના ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે. પહેલું કારણ કે મેં જેમ કીધું કે પેઢા નીચે, એની જે જગ્યા હોય એનાથી નીચે ઉતરી જવા. હવે એ પેઢા નીચે ઉતરી જાય એટલે તમારું જે તમારા જે દાંતનું લેયર જે છે, જે પ્રોટેક્શનમાં હોવું જોઈએ, એ ઓપન થઈ જાય છે. એના લીધે એર ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે, એટલે સેન્સિટિવિટી થતી હોય છે. બીજી વસ્તુ આપણે વાત કરી કે સ્ટ્રેસના લીધે દાંત કચડતા હોય છે, એના લીધે બી સેન્સિટિવિટી થતી હોય છે. વાત સેન્સિટિવિટીની ચાલે છે તો માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ સેન્સિટિવિટી માટે મળે છે. ખાસ કરીને એની ટૂથપેસ્ટ છે કે એનો પાવડર છે, એ બધું કેટલું હેલ્પફુલ હોય છે અને એના બેનિફિટ્સ તો કે ભાઈ એના કારણે સેન્સિટિવિટી રોકાઈ જાય, પણ એની સાઈડ ઇફેક્ટ્સ કેટલી? સાઈડ ઇફેક્ટ સચ કંઈ હોતી નથી. એ જે તમારી સેન્સિટિવિટી માટેની જે ટૂથપેસ્ટ જે તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે, એ યુઝ્યુઅલી કે ચલો તમે એક ટૂથપેસ્ટ યુઝ કરી લો, પછી યુઝ કરવાની જરૂર નથી હોતી, યા તો થોડા લાંબા ટાઈમ પછી કે એવી રીતે તમને યુઝ કરવાની જરૂર પડે છે. એટલે સચ એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. અને વાત કરીએ તો એ કેટલી ઇફેક્ટિવ છે, તો ઇટ ઇઝ ડેફિનેટલી ઇફેક્ટિવ. પણ એ કેવું કે તમારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરીને પછી લેટ્સ સે કે મને અલગ માત્રામાં જરૂર છે, બીજા કોઈ છે તો એમને અલગ માત્રામાં જરૂર છે, કઈ ટૂથપેસ્ટ એમનામાં વધારે કામ કરી શકે, એવી રીતે બધું થતું હોય છે. ખાસ કરીને સાથે સાથે હજી એક સવાલ એ પૂછે કે ઘણા લોકો રાત આખી મોઢામાં તંબાકુ કે ગુટખા કે ફાકી કે એ કોઈ વસ્તુ મોઢામાં રાખીને આખી રાત સૂઈ જતા હોય છે. તો આને કારણે ઓરલ કેન્સર કે એના જેવા કોઈ ડિઝીઝ થવાની શક્યતાઓ કેટલી? ઓફકોર્સ, સ્પેશિયલી આ લોકો જેમને ટોબેકો, ગુટકા કે એ બધું ચાવવાની, સિગરેટ, સ્મોકિંગ, વેપિંગ, આલ્કોહોલ, એ લોકોને કેન્સર થવાનો ચાન્સીસ સૌથી વધારે હોય છે. અને એમાં એવું થતું હોય છે કે તમે જે જગ્યાએ લેટ્સ સે કે કોઈ આપણે સોપારી ખાવાવાળા પર્સનની વાત કરીએ તો એ લોકો એકને એક જગ્યાએ સોપારી રાખતા હોય છે, એટલે એને એ જગ્યાએ એમને ત્યાં કન્ટિન્યુઅસલી ટ્રોમા થતું રહેતું હોય છે. પ્લસ સોપારીમાંથી જે નિકોટિન ને બધું નીકળતું હોય છે એ બી એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલે એ તમારા ગમ્સને ખૂબ જ નુકસાન પહોંચાડતું હોય છે. અને સ્મોકિંગની વાત કરીએ તો સ્મોકિંગના લીધે તમારી ઓરલ કેવિટીનું જે એન્વાયરમેન્ટ છે એ ગરમ રહેતું હોય છે. યુઝ્યુઅલી આપણું નોર્મલ હોય, પણ એ ગરમ રહેતું હોય છે, જેના લીધે સ્મોકર્સ પેલેટ એટલે તમારું જે તાળવું છે એ બળી જવું, પ્લસ ગમ્સ બળી જવા, એ બધી સમસ્યાઓ રહેતી હોય છે. અને જેમાંથી બી કેન્સર થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. ડૉક્ટર, અત્યાર સુધી આપણે વાત કરી માત્ર ડિસીઝ અને એમાંથી બચવાની, પણ જે લોકો હોમ રેમેડીઝ શું ઓરલ કેર માટે, ઓવરઓલ હોમ રેમેડીઝ સચ એવી કોઈ જ છે નહીં કે અમે ભણ્યા નથી, પણ તમારે શું ધ્યાન રાખવું જોઈએ તો ડેફિનેટલી બ્રશિંગ ને ફ્લોસિંગ ને જે માઉથવોશ છે એ જ. બાકી તમે એમ કહો કે હા ચલો મારા તમાકુવાળા દાંત છે, ટોબેકોવાળા છે ને સ્ટેન્સ થઈ ગયું છે ને મને હોમ રેમેડી સજેસ્ટ કરો, તો દેર ઇઝ નો હોમ રેમેડી ફોર દેટ. ઓકે. હોમ રેમેડીઝમાં ઘણા લોકો બ્રશિંગમાં ટૂથપેસ્ટ યુઝ કરવાની બદલે કોલસાનો પાવડર કે રાખ અથવા તો મીઠું આવી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે. તો આ લોકો માટે તમે શું કહેશો? બિલકુલ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ કે એ બધું જ યુઝ કરવાનું બંધ કરી દો. ટૂથપેસ્ટ તમારે કેવી યુઝ કરવી જોઈએ, જો મને એક ક્વેશ્ચન પૂછવામાં આવે તો ટૂથપેસ્ટ જે એકદમ સોફ્ટ અને ક્રીમી કન્સિસ્ટન્સી હોય એવી યુઝ કરવી જોઈએ. પણ જે લોકો કરે છે એને શું તમે કહેશો? એ જ કે સ્ટોપ યુઝિંગ ઇટ.
બંધ કરી દો યુઝ અને કરવાનું. કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓ હોય તો એને કેવી રીતે કન્વિન્સ કરવા કે ભાઈ આ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે? તમે ડેન્ટિસ્ટ પાસે લઈ જઈને એમને સમજાવવાની ટ્રાય કરી શકો. આ અમારો પોડકાસ્ટ છે એ તમે બતાવી શકો છો. અને પછી બી ના માને તો ઘણીવાર એવું થાય કે હવે વડીલ છે, કરવા દો જેમ કરતા હોઈએ એમ. પણ આઈ વુડ એડવાઇઝ કે વડીલ છે કે નાના છે કે કોઈ બી છે, તમારે તમારી ઓરલ કેવિટીનું ધ્યાન રાખવું જોઈએ. તો અમે ડેફિનેટલી તમારા માટે જે બેસ્ટ છે એ જ એડવાઇસ કરીએ છીએ. તો બની શકે તો તમે તમારી હેબિટ ચેન્જ કરી દો અને જે રિકમેન્ડેડ ટૂથપેસ્ટ છે જે તમને ડેન્ટિસ્ટ રિકમેન્ડ કરે છે એ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો તો વેલ એન્ડ ગુડ. બીજું કે ઘરે ટીથ ક્લિનિંગ કરી શકાય એ કિટની કમ્પેરમાં પ્રોફેશનલ કિટ કેટલી યોગ્ય છે? ઘરે ટીથ ક્લીન ની જો તમે કિટ યુઝ કરશો તો પ્રોફેશનલી ટીથ ક્લીન કર્યા વગર એટલી ઇફેક્ટિવ નથી. પહેલાં તમારે પ્રોફેશનલી ટીથ વ્હાઇટનિંગ કરાવવા જોઈએ અને પછી ડેન્ટિસ્ટની એડવાઇસ પ્રમાણે તમારે ઘરે હોમ વ્હાઇટનિંગ કિટ તમે યુઝ કરી શકો છો. બીજું કે એક સૌથી મહત્વનો સવાલ કે જે ઘણા લોકો સેલ્સ છે, માર્કેટિંગ છે કે એ બધા ફિલ્ડમાં હોય કે જે લોકોને બહુ બધું ટ્રાવેલિંગ રહેતું હોય, તો એ લોકો ઓરલ કેર કેવી રીતે કરી શકે અથવા તો કેવી રીતના ઓરલ કેર મેન્ટેન કરી શકે? સેમ મેન્ટેન યોર રૂટીન. લાઈક તમે ટ્રાવેલ કરો છો તો તમે નાવાનું નથી છોડતા, રાઈટ? તમે ખાવાનું નથી છોડતા, નથી તમે રેડી થવાનું છોડતા. તો એ જ રીતે ડેન્ટલ ક્લિનિંગને તમારું રૂટીન હેબિટ બનાવો. અને યુઝ્યુઅલી બધાનું રૂટીન હેબિટ હોય જ છે કે બ્રશ કરો, ફ્લોસ કરો ને માઉથ વોશ સ્પેશિયલી એ ટાઈમે તમારે યુઝ કરવું જોઈએ. તો મતલબ કે બ્રશિંગ અને ફ્લોસિંગ કરવાથી તમે વાત કરી કે બ્રશિંગ અને ફ્લોસિંગ એ નોર્મલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂટીન છે. યસ યસ. તો એનો ઉપયોગ કરીને દાંતમાં સડો થવો અથવા તો દાંતને લગતા રોગોને કેટલી હદે મિનિમાઇઝ કરી શકાય? જો તમે રેગ્યુલર ક્લિનિંગ અને સફાઈ રાખો તો એને એક્સટેન્ડ કરી શકાય. ઘણીવાર આમાં જીનેટિક્સ કે હેરિડિટરી રોલ પ્લે કરતું હોય છે. હવે મારા દાંત જ એવા હોય કે જેમાં કેવિટીઝ થવાના ચાન્સીસ વધારે છે, તો હું એને ક્લીન રાખીને, હાઇજીન મેન્ટેન કરીને, લેટ્સ સે કે મને 15 વર્ષની ઉંમરે કેવિટી થવાની હોય તો હું 20, 25, 30 વર્ષ ડિપેન્ડ અપોન હું કેટલું ક્લીન રાખું છું એ એક્સટેન્ડ કરી શકતા હોઈએ છીએ. ઓરલ હેલ્થ માટે પ્રોબાયોટિક્સ કેટલા હેલ્પફુલ છે અને એ કેવી રીતે કામ કરે? પ્રોબાયોટિક્સ ઓરલ હેલ્થ માટે સચ એટલા હેલ્પફુલ નથી, પણ એ ગટ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારું ગટ ક્લીન હોય તો તમારી ઓવરઓલ હેલ્થ ક્લીન રહેવાની છે, જેની ઇફેક્ટ તમારા ઓરલ કેવિટી પર બી દેખાશે. આની સાથોસાથ ડૉક્ટર હજી એક ક્વેશ્ચન એ પણ છે કે પ્રેગ્નન્સી દરમિયાન ઓરલ હેલ્થને શું અફેક્ટ થાય અને સ્પેશિયલ કેર શું હોવી જોઈએ? ડેફિનેટલી આ બી કારણ કે- મારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રેગ્નન્ટ વુમને ફર્સ્ટ ઓફ ઓલ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્ટ વુમનમાં કારણ કે- ક્યારે હા, ટ્રીટમેન્ટ કારણ કે- થતી હોય છે? પ્રેગ્નન્ટ વુમનમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ક્યારે કરવામાં આવતી હોય છે? આપણે આ બધા એસ્પેક્ટ ધ્યાનમાં રાખીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કે તમને જો તમારા મોઢામાં પેઇન કે કશું થતું હોય, યા તો હું એવું એડવાઇસ કરીશ કે તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ત્યાર પહેલાં તમે એકવાર ડેન્ટિસ્ટને બતાવી આવો અને તમારા ઓરલ કેવિટીમાં જે બી ટ્રીટમેન્ટની જરૂર હોય એ પ્રેગ્નન્સી પ્લાન કર્યા પહેલાં જ તે કરાવી લો. આના બે રીઝન છે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પ્રેગ્નન્સીના 3 ટ્રાઇમેસ્ટર હોય છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં અમે કોઈ જ ડેન્ટલ ટ્રીટમેન્ટ એડવાઇઝ નથી કરતા. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એટલા માટે કેમ કે ડેન્ટલ ટ્રીટમેન્ટ સાથે સાથે અલગ અલગ મેડિસિન્સ બી આપવામાં આવતી હોય છે ડિપેન્ડિંગ અપોન તમારે કઈ મેડિસિનની રિક્વાયરમેન્ટ છે. અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બાળકોના બધા જ અંગ ડેવલપ થતા હોય છે. મેજર ઓર્ગન્સ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ડેવલપ થતા હોય છે. તો એ મેડિસિનની ઇફેક્ટ બાળકોના ઓવરઓલ ગ્રોથ પર થતી હોય છે.
થર્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલા માટે અમે એડવાઇસ નથી કરતા કેમ કે સ્ટ્રેસ, તમે જેમ કીધું કે ડેન્ટલ ચેર પર બેસવામાં બહુ બીક લાગે, સૌથી વધારે ડર લાગે, તો એ સ્ટ્રેસ છે, રાઈટ? આપણને અંદરથી ડર લાગતો હોય છે. તો એ સ્ટ્રેસના લીધે એવા બી કેસીસ જોવા મળેલા છે કે ડેન્ટલ ચેર પર ટ્રીટમેન્ટ ચાલતી હોય અને પ્રી ટર્મ લેબર, એટલે કે સમય પહેલા જ તે પ્રીમેચ્યોર ડિલિવરી થવી, એવા થયેલા કેસીસ જોવા મળતા હોય છે. એટલા માટે જો કદાચ તમે પ્રેગ્નન્સી પ્લાન કર્યા પહેલા તમારી ટ્રીટમેન્ટ ના કરાવી શક્યા હોય તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારા ડેન્ટિસ્ટની સલાહ લઈને તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અને બીજું કે પ્રેગ્નન્ટ લેડીમાં કઈ સમસ્યાઓ થવાના વધારે ચાન્સીસ રહેતા હોય છે, તો એ છે કે તમારી જે પેઢાની બીમારી છે કે પેઢું ફૂલાઈ જવું, પછી તમારા દાંતમાં સડો હોય તો તમને રૂટ કેનાલ લાવવાના ચાન્સીસ, એ બધી ટ્રીટમેન્ટ થોડી વધારે રહેતી હોય છે અને થોડી સ્ટ્રેસફુલ છે. એટલા માટે ઓલવેઝ પ્રેગ્નન્સી પ્લાન કર્યા પહેલા તમારી જે બી ડેન્ટલ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ તમે કરાવી શકો છો. ડૉક્ટર, ઘણા બધા લોકોને મેડિકેશનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો આ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ડેફિનેટલી અમુક મેડિસિન છે, જેમ આપણે કહીએ કે એન્ટી એપિલેપ્ટિક, જે એપિલેપ્ટીના પેશન્ટ હોય એ લોકો, હવે મેડિસિનમાં એવું થતું હોય છે કે તમે એક વીક કે 2-5 દિવસની મેડિસિન લો તો એટલી ઇફેક્ટ નથી હોતી, પણ આપણે લોંગ ટર્મ મેડિસિનની વાત કરીએ, જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, એ લાઈફ લોંગ તમારે એની મેડિસિન લેવાની થતી હોય છે, એપિલેપ્સી, એ બધી. તો એ બધી જે મેડિસિન છે એના લીધે લોંગ ટર્મ પર તમારા પેઢા ફૂલી જવા કે પેઢાની જ બીમારીઓ થવી, એ ચાન્સીસ વધારે રહેતા હોય છે. તો એ કન્ડિશનમાં એવું થઈ શકે કે તમે જો તમારા ડેન્ટિસ્ટની રેગ્યુલર વિઝિટ કરતા હોય તો તમારા એક તો સફાઈ રાખી શકીએ, અને પ્લસ અમે એઝ અ ડેન્ટિસ્ટ તમારા જે ફિઝિશિયન છે એ લોકોને કોન્ટેક્ટ કરીને, યા તો પેશન્ટને બી અમે કહેતા હોય છે કે તમે તમારા ફિઝિશિયનને વાત કરો કે તમારા પેઢા ફૂલી ગયા છે તો મેડિસિન ચેન્જ કરી આપે. એટલે આ રીતનું એક અપ્રોચ કરી શકાતું હોય છે. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘણી બધી માહિતી મેળવી કે ઓરલ કેર કેટલી જરૂરી છે અને ખૂબ જ મહત્વનો રોલ આપણા જીવનમાં જો કોઈ ભજવતું હોય તો એ છે ઓરલ કેર. અને ઓરલ કેરની જેમ જ બીજી એક સૌથી મહત્વની વસ્તુ છે કે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એ પણ ખૂબ જ મહત્વનું છે. આવા જ અવનવા અપડેટ સાથે અમે આવતા રહીશું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા દાંતનું સ્વાસ્થ્ય જાળવો, સ્વસ્થ રહો, મસ્ત રહો.